હેલો ગાઈઝ, આજે હું લઈને આવ્યો છું તમારા માટે ઇન્ડિયા પોસ્ટમાં જીડીએસની ભરતી વિશેની માહિતી। 2026ની અંદર 18થી 40 વર્ષની વચ્ચેની ઉંમરવાળા ધોરણ 10ની અંદર પાસ થયેલા વ્યક્તિઓ ભારત સરકારના પોસ્ટ વિભાગની અંદર કોઈપણ પ્રકારની એક્ઝામ વગર માત્ર 10માના મેરિટ ઉપર નોકરી મેળવી શકે છે। તો ચાલો આજે આપણે જાણીએ આની અંદર ફોર્મ કેવી રીતે ભરવું અને છેલ્લી તારીખ કઈ છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/2 છે। તો આજથી માત્ર 5 દિવસ બાકી છે। હવે તો રસ ધરાવતા ઉમેદવારોને જણાવવાનું કે indiapost.gov.in પર આજે જ લોગિન થાવ અને પોતાનું ફોર્મ ભરો। તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ લોગિન કરતાં આવું સ્ક્રીન ખુલશે, જેમાં તમે તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો। જેના માટે તમારે તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પ્રમાણે નામ, તમારી જાતિ, તમારી જેન્ડર, જન્મ તારીખ, મમ્મી પપ્પાના નામ વગેરે માહિતી નાખવાની હોય। સાથે સાથે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર સાથે ઓટીપી વેરીફાઈ કરી અને તમે તમારો રજિસ્ટ્રેશન નંબર તમારા ઈમેલ આઈડીમાં મેલ તરીકે મેળવી શકો છો અને તમારો પાસવર્ડ તમારા મોબાઈલ નંબરના મેસેજ બોક્સની અંદર આવશે ટેક્સ્ટ, જેના આધારે તમે કેન્ડિડેટ લોગિન કરી શકો છો। પછી તમે તમારો પાસવર્ડ ચેન્જ પણ કરી શકો છો। રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન થયા બાદ તમને આવી અપ્લાય ઓનલાઈનવાળી સ્ક્રીન્સ, જેમાં તમે ગ્રીન કલરના બટન પર ક્લિક જીડીએસ ઓનલાઈન ભરતી 2026 માટેનું ફોર્મ આગળ ભરી શકશો। હવે તમારે ફોર્મ ભરવા માટે નામ, જન્મ તારીખ એવી વિગતો નાખવાની જરૂર નથી। તે વિગતો ઓટોમેટિક રજિસ્ટ્રેશનની અંદર તમે કરી છે તે ઓટોમેટિક તમને રિફ્લેક્ટ થશે। આ ભાગની અંદર આપણે આગળની માહિતી ભરવાની રહેશે, જેમાં તમારે તમારું સરનામું, પિનકોડ, જિલ્લો વગેરે લખવાના રહેશે। ત્યારબાદ તમારે તમારા ભણતરની માહિતી એટલે કે ધોરણ 10ની માહિતી આપવાની રહેશે, જેમાં તમારે તમારું બોર્ડ, પાસિંગ યર, ધોરણ 10નો સીટ નંબર અને વિષયવાર માર્ક્સ લખવાના રહેશે, જેમાં મુખ્ય ગુજરાતી, અંગ્રેજી, સમાજ વિદ્યા, વિજ્ઞાન અને ગણિતના માર્ક્સ મુખ્ય હોય છે। સંસ્કૃત અને હિન્દીના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી। તમારે આ માર્ક્સ સાચા લખવાના રહેશે, કારણ કે એના આધારે તમારું વેરિફિકેશન થશે, માટે માર્ક્સ લખવામાં કોઈ ભૂલ કરવી નહીં। ત્યારબાદ આગળ જતાં તમે કયા રાજ્ય માટે, કયા જિલ્લા માટે જીડીએસનું ફોર્મ ભરવા માગો તે પસંદ કરો। ત્યારબાદ જિલ્લાની માહિતી ખોલો। એક વ્યક્તિ એક જ જિલ્લો પસંદ કરી અને એક જિલ્લાની ઘણી બધી પોસ્ટ ઓફિસના ગામડા સિલેક્ટ કરી શકે છે। એના માટે પ્રેફરન્સ આપી શકે। તમે તમારા નજીકનું ગામ પહેલું પસંદ કરી શકો, પછી એના નજીકનું ગામ, પછી એના નજીકનું, એમ તમે તમારા પ્રેફરન્સ આપી શકો છો। ઉમેદવાર તેને ગમે એટલા પ્રેફરન્સ આપી શકે છે। ત્યારબાદ ફોટો અને સાઇન અપલોડ કરવાનો હોય છે, જે જેપીજી ફોર્મેટમાં 50 KB આજુબાજુ અપલોડ કરવાનો હોય છે। ફોટો અને સાઇન વ્યવસ્થિત અપલોડ થઈ જાય ત્યારબાદ તમે તમારી આખી એપ્લિકેશનનો પ્રિવ્યૂ જોઈ શકો છો। કોઈ ભૂલ હોય તો તમે એની અંદર શોધી અને સુધારી શકો છો। પ્રેફરન્સના નંબર બદલી આગળ પાછળ કરી શકો છો। પ્રેફરન્સ વધારી ઘટાડી શકો। તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ત્યારબાદ ફી ભરવાની વિન્ડો ખુલે છે, જેની અંદર તમે વિવિધ માધ્યમો દ્વારા, યુપીઆઈ દ્વારા, વિવિધ માધ્યમો દ્વારા પેમેન્ટ કરી અને તમારી અરજીને ફાઇનલ સબમિટ કરી શકો છો। તો દોસ્તો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો। જો તમને અમારો વિડીયો ગમે હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।